હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના નવા મિની વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ અમારા ગામથી દૂર 1 કિલોમીટર, જ્યાં ખોડિયારમાંનું મંદિર છે. આનો વ્લોગ પણ આપણી ચેનલમાં આવી ગયો છે મિત્રો, તો જઈને ચેક કરી લેજો. અને અત્યારે હાલમાં આપણે જવાનું છે ભાડેશ્વર, જે અમારા ગામથી લગભગ 3 થી 4 કિલોમીટર દૂર છે. અહીંયાથી આ જે આનો રસ્તો છે, અને અમારા ગામના 4 થી આમ તો 4 નહીં, આમ તો 5 થી 10 જણા બાયુ છે એ હાલીને ગયા છે. તો અમારે એને વળતા લેવા જવાના છે. તો મિત્રો વ્લોગના એન્ડ સુધી બને રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. ત્યાં એક મહાદેવનું મંદિર છે, જે બની ગયું છે કે બનવાનું બાકી છે એ કાંઈ ખબર નથી, પણ આપણે આજે જઈને ત્યાં જોઈશું એટલે ખબર પડી જશે કે મંદિર કેટલું. આમ તો લગભગ એ ચોઘડિયા વાઇઝ મંદિર બને છે, પણ છતાંય આપણે જો કોઈ મંદિરમાંથી કોઈ ભક્ત કોઈ મળશે, પૂજારી બાપુ કોઈ હશે, તો આપણે એને પૂછી લઈશું. તો મિત્રો વ્લોગના એન્ડ સુધી બને રહેજો. તો મિત્રો ગાડી આપણી રહી ગઈ છે ઊભી, અને ગાડીમાં આવી છે આપણે ગેસમાં. તો ગેસ ખલાસ થઈ ગયો છે, ને હવે તો બીડવાળો રસ્તો છે, અને ઘરેથી ભાઈને ફોન કર્યો છે આગળ ગેસનો બાટલો અને અને પૂરવાની નળી લેતા આવશે, પછી ગાડી ચાલુ થશે. મિત્રો પેટ્રોલમાં ગાડી ચાલુ થતી નથી, અને અધવચ્ચે રોક્યા છે એવું છે. મિત્રો અડધી કલાક થઈ ગઈ છે, અને આ માણકીને હવે ઉંમરે થઈ ગઈ છે. તો કે હાલમાં લગભગ 14 થી 15 વર્ષ થઈ ગયા છે. આ ગાડીના પ્લેટિનાનું જૂનું મોડલ છે, બજાજનું, ને બધું કાઢી ગયું છે તમે જુઓ. ને આ ગેસમાં શું છે, 5 કિલો જ ગેસ સામે છે આમાં, અને લાંબા રૂટ માટે બહુ તકલીફ રહેતી હતી, એટલે આપણે સ્પ્લેન્ડરની એક નવી બીજી ગાડી આપણે લીધેલી છે, પણ આને ઝાઝા ભાગે વધારે એનો યુઝ હોય, પણ આ તો ક્યારેક બાજુમાં જવાનું હોય તો આ ગાડીનો યુઝ વધારે કરીએ છીએ. અને રસ્તામાં હેરાન થાય એવું થાય છે, એટલે અડધી કલાક થઈ ગઈ છે. હજી મારા ભાઈ કોઈ આવતું નથી, અને અંધારું થઈ ગયું છે. આમ તો 6 વાગી ગયા છે, અને બાજુમાં જંગલ વિસ્તાર છે. એ વાર રાહ જોઈએ છે. ફોન તો કર્યો છે ભાઈને. કોણ આવી ગઈ છે? 2 જતા લા ઘેરે દે કાંઈક ઓલું ન થયું ગાયા. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે, અને આ છે મંદિર. ઘણા દિવસોથી બની રહ્યું છે મિત્રો. આમ તો મને સાંભળે એટલા વર્ષથી લગભગ બની રહ્યું છે. સોગડિયા વાઇઝ કામ થાય છે એવું માનવામાં આવે છે આમાં. એટલે તમે સરસ મજાનું મંદિર જોઈ રહ્યા છો. અંદર ભગવાન શિવની મૂર્તિ છે. આપણે અંદર જઈને દર્શન કરીશું પછી. અને આ છે આજુબાજુનો નજારો. સાંજનો સમય છે, અને લોકેશન કંઈક આવું છે. મિત્રો અહીંયા છે શ્રીગીરી બાપુની શિવકથા, અને ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પાળનાથ મહાદેવ પૂજા અભિષેક દીપમાળાની માહિતી માટે નીચે આપણો નંબર છે, ત્યાં કોન્ટેક કરવાનો રહેશે. અને આ છે મંદિરની અંદરનો નજારો. અને જો મૂર્તિ સ્થાપિત કરી નાખી છે. ઘણા વર્ષો થઈ ગયા છે. ભાડેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ છે મંદિરનો નકશો. ભાડેશ્વર ખાન, ગોસ્વામી, મુકેશગીરી, કાશીગીરી, સાવકુંડલા, મોટા ચિંજોડા. તો મિત્રો અહીંયા સામેનું મંદિર, અને મંદિરની બાજુમાં જ છે જો એક મોટો બાથ બનાવેલો છે. તો ઘણા દિવસો થઈ ગયા આપણે અહીંયા આવ્યા નથી. અને આ બાજુ રહે છે, આ બાજુ રે પાણી પણ ઓછું છે, નહીંતર આખો બાથ ભરેલો હોય. સામે ભોળાનાથનું મહાદેવનું મંદિર છે, અને શિવલિંગ બેહાડેલી છે.
મહાદેવની. હા નહીં વૈયા ગયા, આમ ઊભા છે આમ. હા 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 આમ જ્યાં હિંચકા બાજુ ગયા છે. તો મિત્રો પાણી કેટલું ભર્યું છે આપણે જોઈએ. તાજું પાણી નથી, એથી શિવલિંગ ભોળાનાથના દર્શન થાય. જો તમે કોવડો મોટો બાથ બનાવેલો છે. ચોમાસામાં ભરેલો હોય પણ અત્યારે ખાલી કરેલો છે. અને અહીંથી જો એકદમ મંદિરનું વ્યૂ પણ એકદમ મસ્ત વ્યૂ આવે છે. શ્રાવણ મહિનો આખો અહીંયા ધૂન ચાલતી હોય છે. નહીં ત્યાં પડી જાય બેટા, ત્યાં પડી જાય. નહીં નહીં આવું આગળ આવું લો, આગળ આવું લે. તો મિત્રો તડકો પડે એવું વાતાવરણ છે અને રાત્રિનો સમય છે. મિત્રો હવે જાય છે આપણે મહાદેવ પાસે અને અહીંયાથી રસ્તો છે, આમથી ફરી અને સામેના ભાગથી અહીંયા નીચે પાછો આવવાનું રહે. ચલો મિત્રો હાલે દક્ષ. તો અહીંયાથી તમને સરસ મજાનો વ્યૂ જોવા મળશે. ભાડેશ્વર મહાદેવની નામની આ જગ્યા છે અને મારા ગામથી 3 કિલોમીટર જેવું દૂર થાય છે. હાલ દક્ષ હાલ. દક્ષ આવે છે, આમ ઋષિતાબેન પણ દોડીને આવે છે અને આપણે જે ફરીને અહીંથી આમ જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. એકદમ વચ્ચોવચ્ચ પુલ બનાવી અને મહાદેવની પ્રતિમા બેસાડવામાં આવી છે. કોઈ પ્રતિમા છે દક્ષ? ક્યાં જવાનું છે આપણે? મહાદેવ પાસે. હા હે લોખંડી નથી. સારું સારું હાલો. હે મિત્રો જો અહીંથી પણ સરસ મજાનો વ્યૂ આવે છે મહાદેવનું. હા હા ચાલો અહીંયા આવ્યા તમે? હે અહીંયા આવ્યા હતા તમે? તો મિત્રો ફાઇનલી આપણે મહાદેવ પાસે પહોંચી ગયા છીએ. દક્ષ હાલે ને હે હે હાલે હું થયું? બીક ન લાગે. હાલ હું આવું. હાલો અરે હું આવું. હું પણ તેડ લેતા ને દક્ષને અમારે તેડવો પડશે. બીક લાગે છે. ઋષિતાને બીક નથી લાગતી, અમારે દક્ષને બીક લાગે છે. હે નથી ને ઊંડું પાણી? જો નથી ઊંડું પાણી, હું તને એમ જ કહું છું પણ સમજવું જોઈએ ને દક્ષ. બીવે છે કેટલો. જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મહાદેવ પાસે. આપણે મહાદેવ પાસે પહોંચી ગયા છીએ જ્યાં પુલ હતો. અહીંયા સામે પહોંચો તમે. નીચે કેટલું ઊંડાણ વાળું છે અને મંદિર આ ચારે કોરનો આજુબાજુનો નજારો. ઋષિતા માથેનો બે આય. ઋષિતા નીચે. મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. શું કહેવાનું તારે? શું કહેવાનું હતું? હર હર મહાદેવ. તારે શું કહેવાનું હતું? હર હર મહાદેવ. મિત્રો ભોળાનાથની ડમરું છે. ડમરું છે, સર્પની માળા છે, રુદ્રાક્ષની માળા છે. જો તમે શેષનાગ એમ કે વસ્તુ ક્યાં નો અડાવે? નહીં નહીં ત્યાં નો કરાય. ચાલો તો મિત્રો આપણા મહાદેવના દર્શન કરી લીધા. મિત્રો આપણે પ્રદક્ષિણા કરી લઈએ છીએ. આપણે ઓલી સાઈડથી આવ્યા હતા અને ભોળાનાથનું દર્શન કરી લીધા છે અને હવે જઈએ પાછા મંદિર તરફ. શિવ ભક્તો સાચો બેટા.
છોકરા બાવાજી બીવે ને બેટા નહીં, જય ભોળાનાથ બોલાય બોલ સીતારામ બોલાય બીવાય નહીં હો પગે લાગી જાય લાગો બેસી જાય તો સાડીને ઝૂપડે બધા શું બધી વાતાવરણ છે અહીંયા માતાની ગાડી પડી છે અને મારા ગામના જે કાલીને એવા છે એ બધા ગયા છે અંદર આ રુદ્રાક્ષનો પણ આપણે જે બંધાવો છે અને જો ઘણા બીજા હજી થોડાક મહેમાન આવ્યા છે ઇકો ગાડી લઈને અને આ સરસ મજાનું મંદિર છે હવે મિત્રો બાજુમાંથી શિવકુમારી વિદ્યાલય અને સામે આપણે પાડેશ્વર મહાદેવના દર્શન કરીને આવ્યા અને અહીંયા જો સરસ મજાની આ બધા બાળકો હિંચકા ખાય છે ને એવું કરે છે અમારા દક્ષભાઈને હિંચકા ખાવા હતા એટલે આપણે લઈને જઈએ આવ્યા અને સરસ મજાનું વાતાવરણ છે શું છે તો મિત્રો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જઈએ છીએ ઘર બાજુ તો આજના વ્લોગમાં બસ એટલું જ મળીશું એક નવા વ્લોગ સાથે મિત્રો અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતા રહેજો અને આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.